ગુજરાતના સિંઘમ એટલે કે ગુજરાત પોલીસ આમ તો ઘણીવાર આરોપીઓના વરઘોડા નીકાળે છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને અનેકવાર વાહવાહી કરવામાં આવે છે, પરંતુ આ ગુજરાત પોલીસ પર હવે જિગ્નેશ મેવાણીએ એવા આરોપ લગાવ્યા છે જે ગુજરાત પોલીસની કાર્યવાહી પર વિચારવા મજબૂર કરે છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જિગ્નેશ મેવાણી એમ તો અનેકવાર ભાજપ નેતાઓ અને ગુજરાતના અનેક મુદ્દે આરોપો લગાવતા જોવા મળે છે, પણ હવે જિગ્નેશ મેવાણીએ પોલીસને આડે હાથ લીધી છે અને બોટાદ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અને બોટાદ પોલીસે એક સગીર વયના વ્યક્તિને એટલે કે બાળકને ચોરીના કેસમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને હવે જિગ્નેશ મેવાણીએ બોટાદ પોલીસ દ્વારા એ સગીર વયના બાળકને આખી રાત પોલીસે માર માર્યો હોય એવા આરોપ લગાવ્યા છે. અને જિગ્નેશ મેવાણીએ પોલીસ બધી હદ ભૂલી અને અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે અને હવે એ બાળક જીવન મરણનો ખેલ રમી રહ્યો હોય એવું કહ્યું છે. એ બાળકના મા બાપ પણ નથી અને હાલ પોલીસે માનવતાની બધી હદ ભૂલી ગઈ હોય એવું કહ્યું છે. વધુમાં સમગ્ર બાબતે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ. બોટાદની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરીના આરોપમાં આર્યન નામના 17 વર્ષના મુસ્લિમ યુવાનને બોટાદ પોલીસ થોડાક દિવસો માટે તપાસના કામે લઈ જાય છે. એના ઘર પરિવારને જાણ કરતી નથી, એના સગાવાલાને જાણ કરતી નથી અને સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે, સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ થતી હશે તો હું સુધારીશ, પણ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે બોટાદ પોલીસના કેટલાક પોલીસ કર્મીઓએ નશાની હાલતમાં આ 17 વર્ષના આર્યન નામના મુસ્લિમ યુવાનને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે. ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાતને પણ આજે 4-5 દિવસ થયા છતાં જાણે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજ દિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી. બોટાદના જિલ્લા પોલીસ વડા સાથે મેં 2 વખત વાત કરી, પીડિતોના સગાઓ સાથે વાત કરી અને મારી ટીમમાંથી 2 માણસો ઝાયડસમાં આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે. એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથળના ભાગે, તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોના કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે. અને ગેંગ્રીન થાય, હું નથી ઈચ્છતું કે એવું બને, પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે માસૂમ બાળકનો પગ પણ કપાવવો પડે. તો આ હદનું અમાનવીય કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે. એટલું આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું માગણી કરું છું કે રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના ડીજીપી તાબડતોબ આનો કોગ્નિઝન્સ લે અને આર્યન ઉપર હુમલો કરનારા કોન્સ્ટેબલથી લઈને એસપી સુધી જે પણ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય એ બધાની સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરી એ બધાને તાબડતોબ સસ્પેન્ડ કરી દેવા જોઈએ. બીજી બાજુ અમે લોકો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે મૂવ કરવાનું વિચારી રહ્યા છે અને પરિવાર સાથે સંકલનમાં રહી. એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર 24 કલાકમાં આર્યનને એના પરિવારજનોને ન્યાય આપે. એક એવો માસૂમ દીકરો છે જેના મા બાપ પણ નથી. હાલ જિગ્નેશ મેવાણીએ જે બાળક પર હુમલો કરવામાં આવ્યો છે તે તમામ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવો જોઈએ અને 24 કલાકમાં સરકાર આ મુદ્દે એક્શન લે, નહીં તો આગામી સમયમાં આ મુદ્દે જિગ્નેશ મેવાણીએ સુપ્રીમ કોર્ટમાં જઈ અને લડાઈ લડવાની વાત કરી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.